હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે હું તમને જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે ગાય કોની, એટલે કે કાવ. કાવ કોની છે? હવે એક સાંજનો સમય હતો તો એક રબારી ગાયને ચરાવીને ઘેર પાછો જતો હતો. રબારી એટલે કોણ? રબારી એટલે કે જે કાવને ને બફેલોને બધાને રાખે ને એને ઇન્ડિયામાં અને ગુજરાતીમાં એને રબારી કહેવાય. હવે ગાયને ગ્રેસ કરાવડાવીને પાછો જતો હતો. હવે રસ્તામાં એક લુચ્ચા માણસે એને જોયો, એટલે એક બેડ ગાય એને જોઈ લીધો. તો એણે રબારી પાસેથી દાદાગીરીથી એની ગાય પડાવી લીધી, એટલે કે એણે બુલી વેડા કર્યા અને બુલી કરી અને પેલા રબારી પાસેથી એની ગાય લઈ લીધી. હવે આ રબારી જે હતો ને બહુ જ સેડ થઈ ગયો, બહુ જ દુઃખી થઈ ગયો. હવે એની કમ્પ્લેન કરવા માટે અકબર રાજાના દરબારમાં જતો હતો. તો ત્યાં એને રસ્તામાં બિરબલ મળ્યો. તો એણે બિરબલને બધી વાત કરી. હવે બીજે દિવસે બિરબલે રબારીને બોલાવ્યો. સાથે સાથે પેલા લુચ્ચા માણસને બી પેલી ગાય સાથે બોલાવ્યો. હવે બિરબલે બંનેને કહ્યું કે આ ગાય ખરેખર કોની છે, સાચે સાચું બોલો. તો બંને એક સાથે બોલ્યા કે નામદાર, આ ગાય મારી છે. તો બિરબલ કહે સારું, ગાય તમારી છે તો તમને એના નામ પણ ખબર હશે, તો તમે ટન બાય ટન આવીને મારા કાનમાં એ ગાયનું નામ બોલો, પછી હું તમારો ન્યાય કરીશ. તો બંને જણા બિરબલના પાસે જઈને તેના કાનમાં ગાયનું નામ કહ્યું. હવે બિરબલે પેલા લુચ્ચા માણસને કહ્યું, પેલા બેડ ગાયને, કે હવે તે જે ગાયનું નામ કીધું છે મારી કાનમાં, તો એ નામથી આ ગાયને બોલાવ. તો એણે ગાયને બોલાવી, ગૌરી, ઓ ગૌરી, અહીંયા આવ. તો ગાય તો પોતાની જગ્યાએથી હલી કે ના ચાલી. હવે રબારીનો વારો આવ્યો. બિરબલે તેને પણ નામ લઈને ગાયને બોલાવવા કહ્યું. તો રબારીએ પ્રેમથી ગાયને બોલાવી, કપિલા, ઓ મારી ગૌમાતા, તું અહીંયા આવી જા મારી પાસે. તો ગાય કાન ઊંચા કરીને રબારી તરફ દોડી ગઈ. તે રબારીને પાસે આવી એટલે રબારીએ વાલથી તેના શરીર પર હાથ ફેરવ્યો. હવે બિરબલે પેલા લુચ્ચા માણસને કહ્યું, જોયું ને, ગાય તો રબારીની જ છે. તે દાદાગીરીથી એની ગાય પડાવી લીધી છે, ઉપરથી પાછો તું જૂઠું બોલે છે. પેલો લુચ્ચો માણસ તો ડરી ગયો. એ તો બિરબલની માફી માંગવા લાગ્યો, એટલે કે બિરબલને કીધું કે મને પ્લીઝ ફરગીવ કરી દો, પ્લીઝ પ્લીઝ. પણ બિરબલે લુચ્ચા માણસને 50 ફટકા મારવાની સજા ફરમાવી, એટલે કે 50 ટાઈમ્સ એને સ્ટીક મારવા માટેની સજા આપી, એટલે કે પનિશમેન્ટ આપી. હવે બિરબલે રબારીને ગાય સોંપી દીધી અને બિરબલના ન્યાયથી રબારી ખુશીથી નાચવા લાગ્યો. આવી હતી ગાય કોની એવી વાર્તા. તો હું આશા રાખું છું કે તમને આ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી હશે. તો નવી વાર્તા સાથે ફરીથી આપણે વાર્તાનો ખજાનો.comમાં મળીશું. તો ચલો બચ્ચા પાર્ટી, આવજો અને તમે બધા તમારું ધ્યાન પણ રાખજો. આવજો.